અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગરોળા ગામેથી નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા બે રહેણાંક મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા। કાર્યવાહી દરમિયાન 220 લીટર શંકાસ્પદ દૂધ, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો। મોડી રાત્રે જથ્થાનો નાશ કરવામાં આવ્યો। સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે અને ખાંભા પોલીસે તપાસ હાથ ધરી છે। તો નકલી દૂધનો જથ્થો ઝડપાયો હતો, જેમાં 200 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું, 200 કિલોથી વધુ દૂધનો પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો પણ ઝડપાયો હતો। તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામેથી નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા બે રહેણાંક મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન 220 લીટર શંકાસ્પદ દૂધ, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો છે। આ સાથે જ વનસ્પતિ તેલનો જથ્થો પણ મળી આવ્યો। મોડી રાત્રે જથ્થાનો નાશ કરવામાં આવ્યો। સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે અને ખાંભા પોલીસે આ મામલે હવે તપાસ હાથ ધરી છે। તો અમરેલીમાંથી આ દૂધનો જથ્થો ઝડપાયો। ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામેથી નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આ સાથે ફૂડ વિભાગે સમગ્ર તપાસ હાથ ધરી છે। કેટલા સમયથી અહીં નકલી દૂધ બનાવવામાં આવતું હતું, ક્યાં ક્યાં સપ્લાય થતું હતું, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। અમરેલીના ઇંગોરાળા ગામેથી નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવ્યું કે ખાંભાનું જે ઇંગોરાળા ગામ છે ત્યાં મોડી રાતે પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને જે બે મકાનો છે તેમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 220 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું અને 200 કિલો જેટલો જે દૂધનો પાવડર તેમજ વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો। જી કલ્પેશ, આ જે નકલી દૂધ ઝડપાયું છે, આટલી મોટી માત્રામાં આ દૂધ ક્યાં સપ્લાય થતું હતું તે વિશેની શું વિગતો છે? ખાસ કરીને વાત કરું તો અમરેલી જિલ્લાની વાત કરું તો અમરેલી જિલ્લામાં વડિયા સહિતના જે વિસ્તારો છે એમાંથી પણ આગળ જે શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો અને હાલમાં ખાંભાના ઇંગોરાળા ગામે પણ આ દૂધનો જથ્થો મળી આવ્યો હતો અને ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે। અને આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં અવારનવાર જે દૂધ તેમજ પનીર સહિતના જથ્થાઓ છે તે ડુપ્લિકેટ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને તંત્ર છે તે ઊંઘતું ઝડપાઈ રહ્યું છે। જી, કેટલા સમયથી આ નકલી દૂધ બનાવવામાં આવતું હતું અને આમાં શું કોઈ બીજાની અન્યની પણ સંડોવણી સામે આવી છે ખરી? જી, વાત કરું તો હાલમાં જે બે ખાંભાના ઇંગોરાળા ગામ છે તેમાં જે બે મકાનો છે તેમાંથી આ દૂધનો જથ્થો ઝડપાયો છે અને બે લોકો ની ઉપર જે જાણવાજોગ ફરિયાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે। વાત એ નથી પણ અવારનવાર અમરેલી જિલ્લામાં જે દૂધનો જથ્થો, નકલી પનીર અને તમામ જે ચીજ વસ્તુઓ છે તે મળી આવી રહી છે અને ખાસ કરીને તંત્ર છે તે સંપૂર્ણપણે ઊંઘતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી, આ મામલે હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે? જી, વાત કરું તો હાલમાં ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને જેને લઈને પોલીસમાં જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે। આભાર કલ્પેશ, માહિતી આપવા માટે।